અમારા ભેગા એમનેમ ફ્રીમાં આવે છે. क्या बोला तूने? જેન્સે અમારા ભેગા એમનેમ ફ્રીમાં આવે છે. વાહ દીદી વાહ દીદી નહીં નહીં દીદી વાહ દીદી તને કઈ પાણીપુરી વધારે ભાવે? તીખી, મોરી, મીઠી? દહીં પૂરી, મસાલા પૂરી, સ્પ્રાઉટ પૂરી, લેમન પૂરી છે, આપણે સેવ પૂરી. તમે તો આખું પતાઈ દીધું હે. પહેલી વાર આવ્યા કે બીજી વાર? અમે ત્રીજી વાર વખત આવ્યા. ત્રીજી વાર. મોરબીના માર્કેટની અંદર ઓટોમેટિક પાણીપુરીના મશીનનો ક્રેઝ વધ્યો છે. ત્યારે રવા પરોડવાળાને એમ થતું હતું કે આ બાજુ કા નહીં, અમારે ખાવા બારે કેમ જાવી પડે? ત્યારે એનું સોલ્યુશન લઈને આવ્યો છે હેલ્ધી બાઇટ્સ. આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા. અત્યારે તમે નીલકંઠ સ્કૂલની એક્ઝેક્ટ બાજુમાં આવેલા ગ્રાઉન્ડ ફ્લોરના કોમ્પ્લેક્સમાં છીએ. અહીંયા હેલ્ધી બાઇટ્સ પાણીપુરી શરૂ થઈ છે. શરૂ કરનાર ઓનર પણ અત્યારે આપણી સાથે જોડાયા છે. સૌથી પહેલા સ્વાગત છે તમારું નામ કહેજો. મારું નામ છે દિલીપભાઈ કૈલા. ઓકે દિલીપભાઈ, આ બધું કેદીથી ચાલુ કર્યું? લગભગ 1.5 મહિનો થઈ ગયો સાહેબ. એમ ને? હા. આ બાજુ છોકરા ભાઈ બધા અલગ અલગ વેરાયટીની પાણીપુરી ને બધું દાબે. કેની યાર આવી ઢીંગલી? અદા પાણીપુરી ખવડાવી એમ ને? હા કેવી લાગી પાણીપુરી? મસ્ત મસ્તની લાગી, મીઠી મીઠી લાગી. તું કેટલામાં ભણેસ? છઠ્ઠું ભણે. કેટલી 6 પૂરી ખાઈ ગઈ તો? ખબર ને ઈ કોણ ગણે હે કા? એટલે આ બધા પાણીપુરી ખાઈ હે ને તે તો કઈક અલગ જ વસ્તુ મગાવી. આ ભાઈવું તને? હા એમ મજા આવે હે? હા રેડી કેવાય લ્યો. છોકરાઓને ત્યાં જામો પડી ગયો. એમની પાણીપુરી આઈને બીજું કંઈક આપણે લાગે છે. શું છે અહીંયા નાસ્તામાં? અહીંયા આપણી પાસે છે સવારથી અને 11 વાગ્યા સુધી, 7 થી 11. ઓકે. સ્પ્રાઉટ ભેળ મળી જશે, જે ફણગાવેલા કઠોળમાંથી નેચરલી બનાવવામાં આવે છે. વાહ રે વાહ. બરાબર. અને તે સિવાયની 6 ફ્લેવર વાળી 4 વાગ્યાથી 9 વાગ્યા સુધી પાણીપુરી છે. વાહ. અને તે સિવાયની 4 વાગ્યાથી 9 વાગ્યા સુધી દહીં પૂરી, મસાલા પૂરી, સ્પ્રાઉટ પૂરી, લેમન પૂરી છે, આપણે સેવ પૂરી, એવી બધી ઘણી પ્રકારની આઈટમો આપણે બનાવી છીએ અને એકદમ નેચરલ પ્રોડક્ટ છે. તમે તો આખું પતાઈ દીધું હે. પહેલી વાર આવ્યા કે બીજી વાર? અમે ત્રીજી વાર વખત આવ્યા. ત્રીજી વાર. ખાલી સ્પ્રાઉટ ભેળ માટે જ આવ્યા છીએ. હા. કારણ કે એનો મતલબ એવો છે, સ્પ્રાઉટ તમે ઘરે ગમે એટલું કરો હા. તો તમારે 8-10 પ્રકારની વસ્તુ બાફવી કરવી. આ તમને પ્રાઇઝના પ્રમાણમાં ક્વોન્ટિટી અને ટેસ્ટ મેઇન વસ્તુ એ છે. એ તમને જરા એવું ન લાગે કે તમે ઘરે સપોઝ તમે ડાયટ કરતા હો તો તમને એમ કે આ નો ખાવું, ઓલું નો ખાવું, ઓલું. આ તમને ફૂલ ટેસ્ટી મળે છે. એમ ને? એટલે બહુ જ જોરદાર છે. આ બાજુ બેનો તો તમારે તો હરખાઈ થઈ ગઈ હે. ઓલી ઢબુડી ભરીને કેટલીક આપણે માગવી. અહીંયા તો નળ નીચે મુકણ ભરાઈ જાય. ભરાઈ જાય હો, ભરાઈ એમ જાય. ને? તો હવે ગણવા બણવાની નહીં ને? ના ગણવાની નહીં. હા હારું. એકવાર ચાખ્યા જેવી છે. આ બાજુ ભાઈઓ મોટી હલાવે જ છે. આ તો આ છોકરાનો હાઈરો તમે લાભ લેતા લાગો હો. સુપર ક્વોલિટી. એમ ને? કાંઈ ઘટે નહીં એવી ક્વોલિટી છે. રેડી કેવાય અને લ્યો. વેરાયટી સારી છે અને બધોય માલે સારો, એકદમ શુદ્ધ. એમ ને? હા, એટલે ફૂલ ફેમિલીથી અહીંયા વિઝિટ કરવાની જરૂર છે બધાને. આ બાજુ તમે જો પાણીપુરી અત્યારે ફૂલ હાઇજીન રીતે અલગ અલગ વસ્તુઓ બને. આમાં આપણે તમે જે વેરાયટી કીધી મૂળ 7-8 વેરાયટી મળી જાય. 13 વેરાયટી છે આપણી પાસે ટોટલ. હા, જો લ્યો પાણીપુરીમાં 13 વેરાયટી. એટલે મૂળ રાહ છે તમારા આગમનની. તમે આવશો, જોશો તો ખાવાનું મન થાય છે એટલે ખાઈશો અને ગમશે તો પાછા રિપીટ થઈશો. યસ, ચોક્કસ. અને રિપીટ થાશો એ 100%ની વસ્તુ છે. એમ ને? હા. બસ એમની અનુકૂળતા એક વખત ચોક્કસ આપાવો. જતા બીજું કઈ વિશેષ તમે કહેવા માંગતા હોય? કલર કેમિકલ વાળા અને એસિડિક પાણી હવે ખાવાના બંધ કરાવવા છે ગામને. હા. અને સરસ મજાનું આપણે ગામને ખવડાવવા માટે જ આવ્યા છીએ. બરોબર. આપણે કોઈને હેલ્થને નુકસાન થાય એવું કઈ કરવાનું થતું નથી. બરાબર છે. થેન્ક યુ સો મચ સર, અમારી સાથે જોડાવા માટે. ધન્યવાદ. આપ લોકોનો પણ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે.